વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી સ્કલ્પચર ખાતે અનેક કલાકૃતિ પ્રદર્શિત કરી છે। 32 જેટલી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે। બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે લાખોના ખર્ચે બીજી 12 કલાકૃતિઓ હરણી સ્કલ્પચરમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે લાખો રૂપિયાનો ખર્ચો થનાર છે। ત્યારે જોવા જઈએ તો વડોદરા શહેરના અકોટા ગાર્ડનમાં આવી અસંખ્ય સ્કલ્પચરની મૂર્તિઓ લોખંડની પડેલી છે, જે કાટ ખાઈ રહી છે, જેને વ્યવસ્થિત કરીને આ જે સ્કલ્પચરની જે પણ મૂર્તિઓ છે એ તમામ હરણી ખાતે મૂકવામાં આવે, જેથી કરીને જે ખર્ચો નવો થવાનો છે ખર્ચો ઓછો થાય। બીજી બાજુ કાટ ખાઈ રહ્યો છે, ત્યારે જે કલાકૃતિઓ બનાવે છે એ કારીગરોને સાથે રાખીને આ જે પણ જૂની કાટ ખાયેલી છે એને વ્યવસ્થિત રિપેરિંગ કરે। વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કર્યું છે, ત્યારે આ જૂની કલાકૃતિઓને પણ ઉપયોગમાં લે અને ખર્ચાથી બચે તેવી અમારી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને મેયર સાહેબને વિનંતી છે।